જિગ્નેશ મેવાણી એમ કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ. પોલીસના પટ્ટા કેવી રીતે ઉતારી દઈએ? થોડા એમને પહેરાય છે. પોલીસે તો રાત દિવસ મહેનત કરી છે અને પછી પોલીસની નોકરી મેળવી છે. એ પટ્ટા ઉતારે, એમના પટ્ટા અમે ના ઉતારી દઈએ? અમે લોકો બધા શું માંગ છે તમારી? અમારી માંગ છે કે અમાર પોલીસ પરિવારને પોલીસ જોડે માફી માંગી લે. જિગ્નેશ મેવાણી માફી માંગી લે અને એમને રાજીનામું જ આપવું જોઈએ. વાવ થરાદની અંદર જિગ્નેશ મેવાણી સાથે જે ઘટના બની એના પછી ઘણા બધા વિડીયો વાયરલ થયા. ઘણા બધા લોકો જિગ્નેશ મેવાણીને સપોર્ટ કરી રહ્યા છે, ઘણા બધા લોકો અન્ય વ્યક્તિઓને પણ સપોર્ટ કરી રહ્યા છે. એમાંથી મિત્રો અત્યારે હાલ જે આ બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ બેન મિત્રો જિગ્નેશ મેવાણી વિશે ખુલ્લેઆમ જે બોલી રહ્યા છે એમાં ઘણા બધા લોકોએ વિરોધ પણ ઉઠાવ્યો. ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું કે બેન તમને આ બોલવાના કેટલા પૈસા આપ્યા છે. મિત્રો આપણે કોઈનાથી વિરોધ નથી. અત્યારે હાલ જે માહિતી મળી રહી છે એ હું તમને બતાવી રહ્યો છું. મિત્રો ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણી સાચા હોઈ શકે છે, ક્યાંક ને ક્યાંક મિત્રો આ બેન પણ સાચા હોઈ શકે છે. પણ મિત્રો એ તો તમે હવે વિડીયો જોશો એટલે ખરેખર તમને અંદાજો આવી જશે કે આની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે. અત્યારે હાલ મિત્રો સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ નેતા કે કોઈ પણ ધારાસભ્ય પોતાના કામોની અંદર એટલા બધા ચર્ચામાં નથી, એટલા બધા સોશિયલ મીડિયાની અંદર ચર્ચામાં આવી ગયા છે. તમે જ્યાં જુઓ ત્યાં કોઈ પણ નેતાઓના અને ધારાસભ્યોના વિડીયો વાયરલ થતા જ હોય છે. એવી રીતે મિત્રો અત્યારે હાલ જે જિગ્નેશ મેવાણી સાથે થયું, જિગ્નેશ મેવાણીએ મિત્રો એવું કહ્યું છે કે પોલીસને હવે પટ્ટા ઉતારવા પડશે, પોલીસને હવે પટ્ટા ઉતારવા પડશે. એ વાત જ મિત્રો અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે. ઘણા બધા લોકોએ વિરોધ કર્યો. અત્યારે હાલ જે આ બેન બોલી રહ્યા છે એ બેનનો વિડીયો તમે જુઓ, પછી તમે સારી એવી એક કોમેન્ટ કરજો. જો તમે સાચા દિલથી જેને સપોર્ટ કરતા હોય એનું જ નામ કોમેન્ટમાં લખજો, કારણ કે આમ તો ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. પણ મિત્રો જુઓ તમે આ વિડીયો, તમને કોણ સાચું લાગે છે પછી તમે કોમેન્ટ કરજો. મિત્રો આ બેને એવું પણ કીધું કે જિગ્નેશ મેવાણીને રાજીનામું પણ આપવું પડે, આમને હવે જેલમાં પણ પૂરવા પડે. જો તમે આ તમારી આંખોના સામે કે અત્યારે હાલ આ બેન શું કહી રહ્યા છે. ફરી એકવાર કહું છું, આપણે કોઈનાથી વિરોધ નથી. જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ જ વિડીયો હું તમને બતાવી રહ્યો છું. આ 1 મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી 5 ગણી સંખ્યામાં 5000 માણસો લઈને આવવાનું છે. એની તૈયારીમાં તમે રહેજો. અને